કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રના આજના વિડીયોમાં આપણે 7મા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં 10મો પાઠ છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો, જેના સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરીશું. પ્રશ્ન 1 છે યોગ્ય જોડકા જોડો. પેલું છે પૃથ્વીની સપાટીનું સૌથી ઉપલું સ્તર, એમાં આવશે ઈસિયા. રૂપાંતરિક ખડક, તો એમાં આવશે સી આરસ પહાડ. નદીનું કાર્ય પૂરના મેદાન. પવનનું કાર્ય રેતીના ટુવા. હિમ નદીનું ઘસારાત્મક સ્વરૂપ ગોળાશ્મી, એ આવશે એમાં. પ્રશ્ન 1 છે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યા નામે ઓળખાય છે, તો કે ભૂગર્ભ નામે. બીજું છે અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે, ગ્રેનાઇટનો. ભૂકવચની નીચે જે સ્થાને કંપનીની શરૂઆત થાય છે તેને ખાલી જગ્યા કહે છે, તો કે ઉદ્ગમ કેન્દ્ર કહે છે. સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે, સ્ટેક નામે. પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય તેને ખાલી જગ્યા કહે છે, ટુવા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, એક વાક્યમાં ઉત્તર આપો. પેલું છે સિયાલ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે? સિયાલ સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજ તત્વોનું બનેલું છે. બીજું છે ખડકોના મુખ્ય 3 પ્રકારો જણાવો. અગ્નિકૃત ખડકો, જળકૃત કે પ્રસ્તર ખડકો, રૂપાંતરિત ખડકો. ત્યાર પછી ત્રીજું છે આંતરિક અગ્નિકૃત ખડકો એટલે શું? પૃથ્વીની સપાટી નીચે જ્યારે ભૂકવચની અંદર ઊંડાણમાં મેગ્મા એટલે કે લાવારસ ઠરવાથી રચાતા નક્કર અગ્નિકૃત ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે. ત્યાર પછી છે આંતરિક બળ એટલે શું? ભૂપ્લેટની વર્તુળાકારે થતી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. પ્લેટની ગતિને ઉત્પન્ન કરનારું બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે, તેને આંતરિક બળ કહે છે. 5મું છે જળપ્રપાત કોને કહે છે? નદીનું પાણી છે તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય છે તો તેને જળધોધ કહે છે. જળધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ વધુ હોય તો તેને જળપ્રપાત કહે છે. ત્યાર પછી પ્રશ્ન 3 છે ટૂંક નોંધ લખો. પેલું છે સિયાલ અને સીમા. પૃથ્વી સપાટીનો સૌથી ઉપલો પાતળો સ્તર મુખ્યત્વે સિલિકા એટલે કે રેતી અને એલ્યુમિના જેવા ખનિજ દ્રવ્યોનો બનેલો છે, તેથી તેને સિયાલ કહેવામાં આવે છે. સિયાલની નીચેનો સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે, તેથી તેને સીમા કહેવામાં આવે છે. ત્યાર પછી છે બીજું પવનનું કાર્ય સદૃષ્ટાંત સમજાવો. રણ પ્રદેશમાં પવન અને ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. રણ પ્રદેશમાં પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી વધારે અને ઝડપથી ધસે છે. પરિણામે આ ખડકોનો નીચેનો ભાગ સાંકડો અને ઉપરનો ભાગ વિશાળ બને છે. તેથી આ ખડકો છત્રીના આકાર જેવો વિશિષ્ટ આકાર ધારણ કરે છે, જેને ભૂછત્ર ખડક કહે છે. રણ પ્રદેશમાં પવન અને તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે ઉડીને આવેલી રેતી જમીન સપાટીના કોઈ ભાગ પર જમા થતા રેતીની ટેકરીઓ બને છે, જેને રેતીના ઢુવા એટલે કે બારખાન્સ કહે છે. જ્યારે રેતીના કણો છે નાના અને હલકા હોય છે ત્યારે પવન તેને સેંકડો કિલોમીટર દૂર લઈ જાય છે. આ રીતે પવનથી દૂર દૂર ખેંચાઈ આવેલા રેતીના કણો વિશાળ વિસ્તાર પર પથરાઈ જતા સમથળ બને છે, જેને લોએસ નું મેદાન કહેવામાં આવે છે. ચીનના વ્યાય ભાગમાં આ પ્રકારનું મેદાન આવેલું છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે રૂપાંતરિત ખડક સદૃષ્ટાંત સમજાવો. ઉચ્ચ તાપમાન અને અતિશય દબાણના કારણે અગ્નિકૃત અને જળકૃત ખડકોની કણ રચના, સ્તર રચના, બંધારણ, રંગ વગેરે મૂળભૂત ગુણધર્મો રૂપાંતર પામીને જે ખડકો બને છે તે રૂપાંતરિત ખડકો કહેવાય છે. દાખલા તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થર આરસ પહાણમાં રૂપાંતરિત થઈ જાય છે. આ ઉપરાંત રૂપાંતરિત ખડકોમાંથી ક્વાર્ટઝાઇટ, ગ્રેફાઇટ, હીરા વગેરે મળી આવે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પેલો પ્રશ્ન છે પૃથ્વીની આંતરિક રચના આકૃતિ સહ સમજાવો. પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોથી બનેલ છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. તે સૌથી પાતળું સ્તર છે. તે ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. ભૂમિખંડની સપાટી મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજ દ્રવ્યોની બનેલી છે, તેથી તેને સિયાલ કહેવામાં આવે છે. સિયાલની નીચેનો સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે, તેથી તેને સીમા કહેવામાં આવે છે. સીમાની બરાબર નીચે મેન્ટલ
હોય છે. તે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલ છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે. તેની ત્રિજ્યા 3500 કિલોમીટર જેટલી છે. આ સ્તર મુખ્યત્વે નિકલ અને લોખંડ જેવા ખનિજોનું બનેલું છે. તેથી તેને નીફે કહેવામાં આવે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. બીજો પ્રશ્ન છે, ખડકોના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. ખડકોના મુખ્ય 3 પ્રકાર છે: અગ્નિકૃત ખડકો, જળકૃત ખડકો અને રૂપાંતરિત ખડકો. તો પેલું આપણે જોઈએ અગ્નિકૃત ખડકો. જ્વાળામુખી વિસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલા ગરમ મેઘમાં એટલે કે લાવારસ પોપડામાં જ અથવા પૃથ્વીની સપાટી પર પથરાય છે. આ મેઘમાં ઠંડો પડતા જે ખડકો બને છે તે અગ્નિકૃત ખડકો કહેવાય છે. અગ્નિકૃત ખડકોના 2 પેટા પ્રકારો છે: બાહ્ય અગ્નિકૃત ખડકો અને આંતરિક અગ્નિકૃત ખડકો. બેસાલ્ટ અને બાહ્ય પ્રકારના. બેસાલ્ટ એ બાહ્ય પ્રકારના ખડકનું ઉત્તમ ઉદાહરણ છે. ગ્રેનાઇટ એ આંતરિક પ્રકારના ખડકનું ઉદાહરણ છે. ઘંટીમાં અનાજ, દાણા કે મસાલા દળવા માટે મોટા ભાગે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છે જળકૃત ખડકો. પૃથ્વી સપાટી પર વરસાદ, નદી, હિમનદી અને પવન જેવા પરિબળો દ્વારા સતત ઘસારાની પ્રક્રિયા ચાલ્યા કરે છે. ઘસારાની પ્રક્રિયાથી છૂટા પડેલા ખડક દ્રવ્યો, માટી, કણો, વનસ્પતિ, પ્રાણીઓના અવશેષો વગેરે પાણીના પ્રવાહ સાથે ઘસડાઈને બીજા સ્થળે જળમાં એકઠા થાય છે. આમ જળમાંથી નિક્ષેપ દ્વારા એકઠા થયેલા દ્રવ્યોના લાંબા ગાળે એક સ્તર પર બીજો સ્તર એકઠા થતા જાય છે. આ સ્તરો એકબીજા પર આવવાથી દબાતા જાય છે. કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા નક્કર ખડકો તૈયાર થાય છે. તેથી આ ખડકોને જળકૃત કે પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે. ત્યાર પછી છે રૂપાંતરિત ખડકો. અગ્નિકૃત ખડકો કે જે જળકૃત કે પ્રસ્તર ખડકો પર ખૂબ ગરમી અને અતિશય દબાણને કારણે તેના મૂળભૂત બંધારણ સ્વરૂપમાં રૂપાંતર પામીને જે ખડકો બને છે તે રૂપાંતરિત ખડકો કહેવાય છે. દાખલા તરીકે ચીકણી માટી, સ્લેટમાં અને ચૂનાના પથ્થરનું આરસ પહાણમાં રૂપાંતરણ થાય છે. ત્રીજો પ્રશ્ન છે, નદી અથવા હિમનદીનું ભૂમિ સ્વરૂપ સમજાવો. નદીનું ભૂમિ સ્વરૂપ. નદીનો પ્રવાહ તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પર સીધી ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય છે. ત્યારે પછડાતા જળ પ્રવાહને જળપ્રપાત કે જળધોધ કહે છે. નદી જ્યારે મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે ત્યારે તે વળાંકવાળા માર્ગે વહે છે. નદીના આ મોટા વળાંકો સર્પાકાર વહન માર્ગ કહેવાય. નદી તેના સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણનું કાર્ય છે એ કરે છે. સમય જતા સર્પાકાર વળાંકો ખૂબ જ નજીક આવે છે ત્યારે તે ઘોડાની નાળ જેવો આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે. નદીની આ અવસ્થામાં નદીના પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંકો વચ્ચેના ભૂમિ ભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેનો લાંબો માર્ગ છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે. નદીના છોડેલા નાળ આકારના ભાગમાં પાણી રહી જાય છે. પરિણામ ત્યાં નાળાકાર સરોવર રચાય છે. મોટી નદીઓમાં જ્યારે વર્ષા ઋતુ દરમિયાન પૂર આવે છે ત્યારે નદી કાપ અને અન્ય પદાર્થોના નિક્ષેપથી બંને કિનારાની આજુબાજુ વિશાળ ફળદ્રુપ મેદાનો બનાવે છે, જેને પૂરનું મેદાન કહેવામાં આવે છે. સમુદ્ર કે મહાસાગર સુધી પહોંચતા સુધીમાં નદીનો વેગ છે ધીમો થઈ જાય છે. ખૂબ ધીમા વેગને કારણે નદી પોતાની સાથે લાવેલ કાપ, રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. તેથી નદીનો પ્રવાહ અનેક શાખા પ્રશાખામાં વિભાજિત થઈ જાય છે. બધા મૂકોના નિક્ષેપણના જથ્થાથી અતિ ફળદ્રુપ પ્રદેશ બને છે. ત્યાર પછી છે હિમ નદીનું ભૂમિ સ્વરૂપ. ઊંચા અક્ષાંશોમાં કે ઊંચા પર્વતીય વિસ્તારોમાં 12 માસ બરફ જામેલો રહે છે. પર્વતના ઢોળાવો પર જમા થયેલ બરફ ધીમે ધીમે નીચે ઢોળાવ તરફ ખસવા લાગે છે. આ પ્રમાણે ધીમે ધીમે સરકતા હિમના પ્રવાહને હિમનદી કહે છે. હિમનદી તેના નીચેના નક્કર ખડકોથી ગોળાર્ધમાં માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાર્ધમાં ભૂદ્રશ્ય બનાવે છે. તદુપરાંત હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણ બનાવે છે. હિમનદી ઊંડા કોતરોનું નિર્માણ કરે છે. પર્વતીય ક્ષેત્રોમાં બરફ ઓગળવાથી તે કોતરોમાં પાણી ભરાઈ જાય છે. પરિણામે ત્યાં સુંદર સરોવર છે એ બની જાય છે.